જય માતાજી, જય ભવાની। 18/1/2026 એટલે ઠાકોર સમાજ માટે એક ઐતિહાસિક દિવસ। ઐતિહાસિક દિવસ એટલા માટે કે 18/1/2026 રોજ શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા યુવક ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, તો ગુજરાતના તમામ ઠાકોર સમાજના ભાઈઓને બહેનોને વિનંતી કે આ યાત્રાની અંદર જોડાજો, કારણ કે એક સપનું લઈને નીકળ્યા છીએ અમે કે આખો ઠાકોર સમાજ એક નેજા હેઠળ ભેગો થાય અને એ શક્ય ત્યારે બનશે મિત્રો કે જ્યારે આપણે એક ભવાની ધામનું નિર્માણ કરીશું અને આખો ઠાકોર સમાજ ત્યાં ભેગો થશે અને આવનાર પેઢીને ઉજ્જવળ જોવા માંગતા હોય, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે, હક ને અધિકાર માટે, તો કોઈ પણ સંજોગોમાં જો ઠાકોર સમાજને ભેગું થવું હશે તો ક્યાંક ને ક્યાંક આપણું એક કેન્દ્ર બિંદુ એટલે કે ક્યાંક ને ક્યાંક ભેગું થવા માટે કોઈક જગ્યા જોશે। એટલે આપણે એક ભવાની ધામ બનાવવાનું જે સપનું લઈને નીકળ્યા છીએ એની અંદર તમે સહભાગી થાઓ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે બધા જોઈએ છીએ કદાચ ગામની અંદર મિટિંગ કરવી હોય તો આપણે અન્ય સમાજના લોકોની વાડી કે પછી હોલ કે પછી જગ્યા આપણે ભાડેથી રાખવી પડે છે। આપણી જોડે એવી કોઈ જગ્યા નથી કે આપણે સમાજ માટે કંઈક કરી શકીએ, પરંતુ હવે અમે એક સપનું લઈને નીકળ્યા છીએ તો તમે સાથ ને સહકાર આપજો, કારણ કે 1008 ગાડીના કાફલા સાથે ખેરાલુના મલેકપુરથી શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા નીકળી અને અંબાજી સુધી જશે। તો 18/1/2026 રોજ સવારે 9 વાગે ખેરાલુ અવશ્ય પધારો। ખેરાલુથી અંબાજી જવાનું છે, તો તમામ મિત્રો તમામ ગામડાઓમાંથી અવશ્ય પધારજો। જય હિન્દ, જય માતાજી।